મંદિર પરિસરમાં સૂઈ રહેલા મહંતને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારવાની ઘટના સાબરકાંઠાથી સામે આવી છે। તો ઈડર પોલીસે મંદિર પરિસરમાં પહોંચી આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરી દીધી છે। ત્યારે અગમ્ય કારણોસર તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી લોહી લુહાણ કરી તેમની કરપીણ હત્યા કરી દીધી હતી। તો ફરાર થઈ ગયા છે। હાલ તો મંદિરનું નિરીક્ષણ કરી ગુનો દાખલ કર્યા બાદ મહંતના મૃતદેહને પીએમ માટે ઈડર સિવિલમાં મોકલવામાં આવ્યો હતો। પોલીસ અધિકારીઓએ મૃતક મહંતના મૃતદેહનું પીએમ કરાવવા માટે ઈડર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે। ઈડર તાલુકાના ઝીંઝવા ગામમાં મહાકાળી માતાજીના મંદિરમાં રહેતા પૂર્ણાનંદ સ્વામી ની તીક્ષ્ણ હથિયાર વડે કોઈ અજાણ્યા ઈસમે હત્યા કરેલ હોવાનો બનાવ ગઈકાલે રાત્રે બનેલ છે। હાલ જે આ ગુનો છે એને ડિટેક્ટ કરવા માટે થઈને અમારી સ્થાનિક ઈડર પોલીસની ટીમ તેમજ એલસીબી અને એસઓજીની વિવિધ ટીમો સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી ગુનો શોધવા માટે પ્રયત્નશીલ છે। હત્યા કરવાનું કારણ હાલ સુધી સામે આવેલ નથી, પરંતુ કોઈ જે છે મંદિરમાંથી કોઈ પણ પ્રકારનું દાગીના કે કોઈ માલ મત્તાની ચોરી કરેલ નથી, એટલે જે હત્યારા છે એનું ઇન્ટેન્શન લૂંટ કે ચોરીનો નથી અને કોઈ અદાવતના કારણે હાલ આ હત્યા થઈ હોય તેવું અનુમાન લગાવી શકાય।